ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે. સુરતથી પસાર થતી અને ઉપડતી 56 ટ્રેનોને અસર પહોંચી છે, તો તેને રદ કરવામાં આવી છે. સુરત એસટી બસ નિયામક પીબી ગુર્જરે કહ્યું કે ભારે વરસાદના કારણે ઘણી બસ સેવાને અસર થઈ છે. 52 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. 19 રૂટ અફેક્ટેડ થયા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રોડ વધારે અસરગ્રસ્ત થયા છે. વડોદરા સિટીમાં પાણી આવી જવાથી બાયપાસ અમદાવાદ શરૂ છે. વિદ્યાર્થીઓ માટે બસનું સંચાલન હાલ બંધ થયું છે, જેથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ જેમ પાણી ઉતરતા જશે તેમ તેમ ફરીથી બસનું સંચાલન પૂર્વવત કરી દેવામાં આવશે. હાલ સાવચેતીને ધ્યાનમાં રાખીને મુસાફરી અટકાવી દેવામાં આવી છે. ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે. વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે. સુરતથી પસાર થતી અને ઉપડતી 56 ટ્રેનોને અસર પહોંચી છે, તો રદ કરવામાં આવી છે. મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે, જેના પગલે સુરત રેલવે સ્ટેશન ઉપર મુસાફરો અટવાયા હતા. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. કઈ પ્રકારે બસો રદ કરવામાં આવી છે, કેટલા મુસાફરોને અસર થઈ ગયા? હેવી રેનના લીધે સુરત વિભાગની 52 ટ્રીપો કેન્સલ થઈ છે. 19 રૂટો કેન્સલ કર્યા છે, જેમાં છે પોરબંદર, સોમનાથ, દ્વારકા, તેમજ નોર્થમાં આપણે ગોધરા, ઝાલોદ, દાહોદ તરફનું સંચાલન છે એ સ્થગિત કરવામાં આવ્યું છે. કેટલા મુસાફરો અટવાયા છે અને એસટી નિગમ દ્વારા કઈ પ્રકારની આગામી દિવસમાં રેનના લીધે અગમચેતીના ભાગરૂપે આ સંચાલન બંધ કરવામાં આવેલું છે, અને અત્યારે આશરે 500થી 1000 પબ્લિકનો જે એમને મુસાફરી કરી શક્યા નથી. પરંતુ આ જે હેવી રેન છે અને અગમચેતી ભાગરૂપે મુસાફરો પાણી ઊંચું થાય અને સંચાલન ચાલુ થાય પછી મુસાફરી કરે એવી વિનંતી છે. 3 દિવસમાં કેટલી ટ્રીપો રદ કરાઈ છે? સુરત વિભાગને 70 થી 80 ટ્રીપો રદ કરવામાં આવેલી છે. હાલમાં આ જે 19 રૂટો છે એના ઉપર બંધ કરેલું છે. જેવું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવશે કે રૂટ ચાલુ થઈ ગયા છે પછી. તો ભારે વરસાદથી અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે. તો બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે. મધ્ય ગુજરાતમાં 10 વર્ષ પછી વડોદરા શહેરના 80% વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.